જેનાથી સમાજ એકઠો થાય, સૌ સાથે મળીને રહે, સુખ શાંતિ સ્થપાય અને જો આ ધર્મને છંછેડવામાં આવે તો યુદ્ધ પણ ફાટી નીકળે. અને આવા જ મૂડમાં અત્યારે રાજ્યનો જૈન સમાજ જોવા મળી રહ્યો છે. આઘાત સમસ્ત જૈન સમાજના અંતરની અંદર અત્યારે રોષ છે, આક્રોશ છે, આઘાત છે, આગ છે. અને જો આમાં કંઈ જ પગલાં નથી લેવાતા તો એ જૈનો માત્રનું અપમાન નથી, એ તીર્થંકરો માત્રનું અપમાન નથી, એ ભારતના ન્યાય તંત્રનું પણ અપમાન છે અને ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન છે. ભગવાન માત્ર જૈનોના નથી, ભગવાન સમસ્ત આર્ય ધર્મોના છે. આજે પણ વેદોની અંદર, પુરાણોની અંદર જૈન તીર્થંકરોની સ્તુતિ પ્રાપ્ત થાય છે. આક્રોશ એ જ સરકાર હતી અને આજે પણ એ જ સંસ્કાર છે. એ જ ગૃહમંત્રી હતા અને આજે પણ એ જ ગૃહમંત્રી છે. આશ્વાસનનું પરિણામ આજ સુધી આપણને કેમ નથી મળ્યું? કારણ આપણે ઉભા થઈને ચાલવા લાગ્યા છે. અને આગ આજે બાકી બધાને થાબડથીબડ થતા હોય, બાકી બધાને સાચવવામાં આવતા હોય, બાકી બધાને રોજબરોજ સામેથી ભેટ મળતી હોય, એનું કારણ એક જ છે, એ લોકો નોટ બેંક નથી, એ લોકો શું છે? વોટ બેંક. અને આપણે જૈનોને દર વખતે તરસવાનું, દર વખતે માગવાનું, દર વખતે વિનંતીઓ કરવાની, દર વખતે આજીજીઓ કરવાની, દર વખતે પાલો પાથરવાના. શેના માટે? આપણે માત્ર નોટ બેંક બન્યા. હવે આંદોલન મને તમને શીખવાડે છે, આવતીકાલે કોઈ આપણને હાથ ન લગાડે એવી બહાદુર પ્રજા બનવું હોય તો હવે નોટની સાથે હવે વોટ બેંક પ્રજા ઊભી કરવી પડશે. આ જ લાગણી છે જૈન સમાજ. પાવાગઢ મંદિર ટ્રસ્ટે મૂર્તિઓ હટાવી અને જેની જાણ થઈ કે રોષ ભભૂકી ઉઠ્યો. આરોપ એવો છે કે મંદિર ટ્રસ્ટે કોઈ પણ જાણ કર્યા વિના જ પ્રતિમાઓ હટાવી દીધી અને આ જ કામગીરીમાં પ્રતિમાઓ તૂટી ગઈ. ખંડિત પ્રતિમાઓના દ્રશ્ય જોયા બાદ તો જૈન સમાજની લાગણી વધુ દુભાઈ અને પછી સમાજના અગ્રણીઓ સાધુઓ સાથે શરૂ થઈ ઝુંબેશ. અનેક વાર અમને થયેલા અનુભવો, એમની વાત નથી, અલગ અલગ રીતે એવા અનુભવો થયા છે કે પછી અમે ક્યાં ન્યાય માંગવા જઈએ પ્રશ્ન રહે છે. એટલા માટે અમે પ્રતીક્ષામાં બેઠા છીએ. શાંતિપૂર્ણ અહિંસક અમારું આંદોલન છે. કોઈને પણ તકલીફ પહોંચાડવી નથી. જેઓ પણ કાર્ય કરે છે એમના માટે પણ સદભાવના છે, જેઓ ગુનેગાર છે એમના માટે પણ સદભાવના છે. બધાનું ભલું થાય અમે ઈચ્છીએ છીએ, પણ પરમાત્મા સાથે થયેલા અપમાન એ સહન કરવાના નથી હોતા, એ દાખલા બેસાડવાના હોય છે. બીજી વાર કોઈ અપમાન ન કરે એના માટે અમારી આ ભાવના છે. મોડી રાતથી આંદોલન બાદ સવારે જ બેઠક થઈ, જેમાં ઇન્ચાર્જ કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ટ્રસ્ટી મંડળ અને જૈન સમાજના આગેવાનો ભેગા થયા. ઇન્ચાર્જ કલેક્ટરે દાવો કર્યો કે મુદ્દાનું સકારાત્મક સમાધાન આવી ગયું છે. પાવાગઢ મંદિરમાં ટ્રસ્ટીએ પણ સ્વીકાર્યું કે શેડ ઉતારવાની કામગીરીમાં સ્થાપત્યને નુકસાન થયું, પરંતુ સૌએ ચર્ચા કરીને વિવાદનો અંત લાવી દીધો છે. જૂનું જે સીડી જે ચઢવાનો આધાર હતો એ આધાર પર શેડ બનાવેલો હતો. એ શેડ બહુ જર્જરિત હાલતમાં હોય અને પવન અને વરસાદના કારણે કોઈ ઇન્સિડન્ટ ન બને, યાત્રિકોને કોઈ નુકસાન ન થાય તે પ્રમાણે ઉતારવા જતાં કોઈ પણ સ્થાપત્યને કદાચ કોઈ નુકસાન થયેલું હોય તે સંજોગોમાં જોતા જૈન સમાજને થોડો ઘણો રોષ હતો. તે માટે જિલ્લા વહીવટીતંત્ર, જૈન સમાજના અગ્રણીઓ અને ટ્રસ્ટ દ્વારા એક માચી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ જ સુમેળભર્યા વાતાવરણમાં વિવાદનો ખૂબ જ સુમેળભર્યા વાતાવરણનો અંત આવેલો છે. પ્રતિમા પાવાગઢમાં હટી અને રોષ સુરતમાં ફાટ્યો, જેને સમર્થન વડોદરામાંથી પણ મળ્યું. રાજ્યભરના જૈન સમાજ જૈન મુનિઓની આગેવાનીમાં આ ઘટનાની ટીકા કરી રહ્યા છે. વડોદરામાં કલેક્ટરને આવેદનપત્ર આપીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. જાહેર રજા હોવા છતાં કલેક્ટરને ઘરે જઈને રોષ પ્રગટ કરાયો અને એટલે સુધી માંગ કરાઈ કે તાત્કાલિક કાયદાકીય પગલાં નહીં ભરાય તો થશે આંદોલન. નહીં માત્ર પ્રતિમાઓ નહીં, પણ હવે આખા પાવાગઢનો ઇતિહાસ ત્યાં યથાયોગ્ય સ્થાને જૈન સંઘ અને ઇતિહાસવિદો જે ભેગા થઈને જે ઇતિહાસ આપે એ ઇતિહાસ પાવાગઢ ઉપર મૂકવો જોઈએ ને. આવતીકાલે બીજી કોઈ પણ સત્તા અથવા બીજા કોઈ પણ અધિકાર માત્ર પ્રતિમાને નહીં અડે, ઇતિહાસ, કારણ કે ઇતિહાસ નથી
એમને એમ લાગે છે કે આ પ્રતિમાઓની કિંમત નથી કારણ કે ત્યાં કોઈ ઇતિહાસ નથી. આપણો ઇતિહાસ પ્રતિમાઓના આધારે છે અને પ્રતિમાઓના આધારે જીન શાસનની જીવંતતા છે. તો એને બચાવવા માટે આ કોઈ પક્ષ, કોઈ ધર્મ, કોઈ વ્યક્તિ સામે આક્રોશ કે એનો વિરોધ નથી. આ વિરોધ માત્ર અમારા ન્યાય માટે, અમારા અધિકાર માટે, અમારી શ્રદ્ધા માટે, અમારા સિદ્ધાંતો માટે અને જૈન સંઘની એકતા માટે. જો આ નહીં કરવામાં આવે તો સરકાર કે પ્રજા પોતાના પગ ઉપર જ કુહાડો મારી રહી છે. આ વિવાદમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ ઝંપલાવ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ પણ ટ્રસ્ટને મૂર્તિઓ તોડવાની પરવાનગી ન જ હોય. મૂર્તિઓ જે જગ્યા પર હતી તે જ જગ્યાએ સ્થાપિત કરવાના આદેશ આપી દેવાયા છે. મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષોથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે. એ મૂર્તિઓ જ્યાં હતી, જે દાદરો પાસે હતી, તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે. આદેશ બાદ તમામ મૂર્તિઓનું પુનઃ સ્થાપન કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ. જૈન અગ્રણીઓની હાજરીમાં મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવાની કામગીરી શરૂ થઈ. જોકે પુનઃ સ્થાપનાની સંપૂર્ણ કાર્યવાહીની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ પ્રતિબંધ મૂકી દેવાયો. પરંતુ વિરોધ હજુ યથાવત છે. માત્ર મૂર્તિઓની પુનઃ સ્થાપનાથી જૈન સમાજ હવે માની જાય તેવા મૂડમાં નથી. તેમની માંગ ગુનેગારોના કડક સજા કરવાની છે. તેમની માંગ જગ્યાનો જીર્ણોદ્ધાર કરવાની છે. તેમની માંગ ફરી આવું સાહસ કોઈ ન કરે તેવો દાખલો બેસાડવાની છે. જે મૂર્તિઓને તોડીને ફેંકી દેવામાં આવી એ ત્યાં લાગી જાય એ રિઝલ્ટ નથી. એ કદાચ શરૂઆત છે ને કદાચ એ શરૂઆત પણ નથી. એ જગ્યા જૈન સંઘને સુપ્રત કરવામાં આવે, ત્યાં પૂજા અર્ચનાની સુવિધા, એની વ્યવસ્થા, એનો અધિકાર એ જૈન સંઘને આપવામાં આવે, ગુનેગારોને સજા કરવામાં આવે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ મામલે કહ્યું છે કે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તપાસના આદેશો આપી દેવાયા છે. જોકે જે પ્રકારે જૈન મુનિઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તે જોતા માત્ર મૂર્તિ પુનઃ સ્થાપનાથી મામલો શાંત થઈ જશે તેવા કોઈ એંધાણ દેખાતા નથી. બ્યુરો રિપોર્ટ, TV9.